એડિશનમાં આપ સૌનું સ્વાગત છે। ડેલી બુસ્ટર ન્યૂઝ ડિસ્કશનની અંદર આજે આપણે વાત કરીશું ન્યૂઝની જે પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુના પર્સપેક્ટિવથી આપણે આજે એની ચર્ચા કરીશું। સૌપ્રથમ વાત કરીએ રાષ્ટ્રપતિના વટહુકમની, જે વટહુકમ ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની સુરક્ષાને લઈને રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવ્યો છે। વાત કરીએ કોવિડ-19 રોગચાળાની કામગીરી સાથે જોડાયેલા ડોક્ટરો અને અન્ય જે તબીબી કર્મચારીઓ છે એમની કામગીરીના સમયે અને સાથે સાથે તેમની ચેપગ્રસ્ત થવાની જે પરિસ્થિતિ છે એના કારણે એમની સાથે જે હેરાનગતિ થઈ રહી છે, આડોશ પાડોશના લોકો દ્વારા એમની ઉપર જે હુમલા કરવામાં આવી રહ્યા છે, તેમને મિલકતને નુકસાન પહોંચાડવાની જે ઘટનાઓ વધી રહી છે તેના કારણે તબીબી સમુદાય દ્વારા આ સુરક્ષાની માંગ ઉઠી હતી અને એના પરિપ્રેક્ષમાં સરકાર દ્વારા રાષ્ટ્રપતિને આ વટહુકમ આપવાની મંજૂરી આપેલી છે। વાત કરીએ, આ સુધારો આરોગ્ય કર્મચારીઓને અન્ય કોઈપણ દ્વારા થતી ફજવણીથી બચાવવા માટેનો છે અને આ સુધારો મકાન માલિકો અને પાડોશીઓ દ્વારા થતી કનડગતિ ઉપર પણ લાગુ પડશે અને આ જે ધારા મુજબ જે ગુનો બનશે એ કોગ્નિસેબલ એટલે કે બિન જામીનપાત્ર ગુનો બનાવવામાં આવશે। આપણે સમજીશું કે કોગ્નિસેબલ ગુનો કેવો હોય છે। આરોગ્ય સંભાળ કર્મચારીઓને ઈજા પહોંચાડવા અથવા આ સંપત્તિને નુકસાન અથવા નુકસાન માટે વળતરની જોગવાઈ પણ આની અંદર કરવામાં આવી છે। આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાના કેસમાં તપાસ 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને આખરી નિર્ણય 1 વર્ષમાં આવી જશે। વટહુકમ દ્વારા રોગચાળા દરમિયાન થતી હિંસાથી ડોક્ટરો, નર્સિસ, આશા વર્કરો સહિત આખા આરોગ્ય સંભાળના જેટલા પણ કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ બધા જને અહીંયા આપણે સુરક્ષિત કરવામાં આવે છે। આ અંતર્ગત સજાનું જે પ્રાવધાન જે આ ઓર્ડિનન્સ મુજબ જે છે એ 3 મહિનાથી લઈ અને 5 વર્ષ સુધીની જેલ સાથે સાથે 50,000થી લઈ અને 2 લાખ સુધીનો દંડ બંનેમાંથી એક અથવા તો બંને થઈ શકે અને સાથે સાથે જ્યાં ગંભીર ઇજાઓ થઈ હશે ત્યાં આગળ સજાનું પ્રાવધાન વધી જશે એટલે કે 6 મહિનાથી લઈ અને 7 વર્ષ સુધીની જેલ થશે અને 1 લાખ રૂપિયાથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવી શકે છે। અહીં આપણે સમજીશું કે કોગ્નિઝેબલ એટલે કે પોલીસ સંજ્ઞાનાત્મક ગુનાઓ કેવા હોય છે। જનરલી સમજીએ તો સંજ્ઞાનાત્મક ગુનાઓ એટલે એવા કે જેની અંદર કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર પડતી નથી, પરંતુ જે અધિકારી જે ધરપકડ કરવા જઈ રહ્યા છે એ સંતુષ્ટ હોય તો એની ધરપકડ કરી શકે છે। તો સમજીએ આપણે કે જેમાં એક અધિકારી કોર્ટના પાસે વોરંટની માંગ કર્યા વિના કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકે છે જો તેની પાસે માનવાનું કારણ છે કે વ્યક્તિએ ગુનો કર્યો છે અથવા તો તે સંતુષ્ટ છે કે ધરપકડ ચોક્કસ બાબતના પાયા પર જરૂરી છે। તો આ રીતની જે ધરપકડ છે એને કોગ્નિસેબલ અથવા તો સંજ્ઞાનાત્મક ગુના તરીકે ઓળખવામાં આવે છે। 17મા કાયદા પંચના અહેવાલ મુજબ ઓળખાવા પાત્ર ગુનાઓ એવા છે કે જેને તાત્કાલિક ધરપકડની જરૂર હોય છે। અમુક ગુનાઓ એવા હોય છે કે તેને તત્કાલ ધોરણથી એને ધરપકડ કરવી જરૂરી છે। જો કે આવી ધરપકડના 24 કલાકની અંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા અધિકારી દ્વારા કરેલા આ અટકાયતને બહાલી આપવી હોવી એ પણ જરૂરી છે। આ ગુનાઓ સામાન્ય રીતે ગંભીર પ્રકારના હોય છે, જેમ કે હત્યા, બળાત્કાર, અપહરણ, ચોરી, દહેજ। તમે આ બધા જ ગુનાઓ તમે સમજી શકતા હશો કે આની અંદર કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર રહેતી નથી, શંકાના આધારે પણ આની અંદર ધરપકડ કરવામાં આવે છે અને FIR નોંધણી આ પ્રકારના જ ગુનામાં નોંધાય છે એ પણ આપણે જાણીએ છીએ। અને જ્યારે કોગ્નિસેબલ ગુનો ના હોય એટલે કે પોલીસ બિન સંજ્ઞાનાત્મક ગુનાઓ એવા હોય છે કે જેની અંદર શું હોય છે, કોઈપણ પ્રકારના પુરાવાની અને સાથે સાથે વોરંટની જરૂર પડે છે, જેમ કે આયથી અધિક સંપત્તિનો મામલો હોય, સાથે સાથે કોઈપણ પ્રકારના એવા કોઈપણ માનહાનિના કેસ રિલેટેડ હોય, કોઈપણ છેતરપિંડીના કેસ રિલેટેડ હોય, તો આ બધા કેવા છે, પોલીસ બિન સંજ્ઞાનાત્મક ગુનાઓ છે જેની અંદર શું છે, વોરંટની જરૂર પડશે। વાત કરીએ આપણે વટહુકમની, રાષ્ટ્રપતિ દ્વારા જે વટહુકમ જેને આપણે પ્રેસિડેન્શિયલ ઓર્ડર તરીકે પણ ઓળખીએ છીએ, તો વટહુકમ એક હુકમનામું અથવા તો કાયદો છે જે રાજ્ય અથવા રાષ્ટ્રીય સરકાર દ્વારા ધારાગૃહની સંમતિ વિના રજૂ કરવામાં આવે છે અને ભારતના બંધારણના અનુચ્છેદ 123 મુજબ જ્યારે સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ સત્રમાં ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમો જાહેર કરી કેટલાક કાયદા ઘડવાની સત્તા આપેલી છે અને આ જે પણ વટહુકમથી જે કાયદા ઘડવામાં આવશે એ એટલું જ મહત્વ અને એટલા જ ફોર્સથી લાગુ થશે જેટલા સંસદ દ્વારા પારિત થયેલો કોઈ પણ કાયદો હશે। આ પ્રકારે સમાન સત્તા અનુચ્છેદ 213 મુજબ હેઠળ રાજ્યના રાજ્યપાલને પણ આપવામાં આવેલ છે, એટલે કે રાજ્યપાલ દ્વારા પણ વટહુકમ જારી કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા પણ વટહુકમ જારી કરવામાં આવે છે। તો 123 અને 213 આર્ટિકલ આપણે યાદ રાખીશું। 213 રાજ્યપાલ માટે છે અને 123 નંબર
રાષ્ટ્રપતિ માટે છે. સમજીશું આગળ એના વિશેની અન્ય બાબતો કે વટહુકમની સત્તા સંદર્ભે 3 મર્યાદાઓ પણ છે કે રાષ્ટ્રપતિ ત્યારે જ વટહુકમ લાવી શકે જ્યારે સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ સત્રમાં ન હોય, એટલે કે કોઈનું પણ સત્ર ચાલુ હોવું જોઈએ નહીં. એવા સંજોગો હોય કે જેના ઉપર તાત્કાલિક પગલાં લેવાની જરૂર લાગે અથવા રાષ્ટ્રપતિ સંતુષ્ટ હોય ત્યારે જ વટહુકમ જાહેર કરી શકશે, અથવા રાષ્ટ્રપતિ જ્યારે સંતોષ ન હોય ત્યારે વટહુકમ જારી કરી શકતા નથી. સંસદના ફરીથી જ્યારે બેઠક બોલાવવામાં આવે તો 6 અઠવાડિયાની અંદર વટહુકમને સંસદ દ્વારા મંજૂરી આપવાની આવશ્યકતા છે. અન્યથા વટહુકમની અસર રહેશે નહીં, અથવા વટહુકમને નકારવાનો જો ખરડો પ્રસાર થઈ ગયો બંને ગૃહ દ્વારા તો પણ વટહુકમ શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. આના અંદરથી આપણે એક પ્રશ્ન કાઢી શકીએ કે કોઈ પણ વટહુકમનો મેક્સિમમ લાઈફ કેટલી હોય છે? તો મેક્સિમમ લાઈફ જ્યારે પૂછવામાં આવે તો આપણે બંને વસ્તુને કેલ્ક્યુલેટ કરવું પડશે. એક તો અહીંયા આપણને આર્ટિકલ નંબર 123 મુજબ કહેવામાં આવ્યું છે કે 6 અઠવાડિયા સુધીમાં તમારે પાસ કરવાનું રહેશે. જ્યારે વાત કરીએ 2 સત્ર વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? મેક્સિમમ 6 મહિના. એટલે કે એવું કહી શકીએ કે કોઈ પણ વટહુકમ વધુમાં વધુ 6 મહિના અને 6 અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે, ત્યારબાદ તેને પાસ થવું જરૂરી છે. આરક્ષણનો મુદ્દો અહીંયા છે તો એના વિશેની વાત કરી છે. તાજેતરમાં જ ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે તે સમયના આંધ્રપ્રદેશ રાજ્યના વર્ષ 2000ના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોને અનુસૂચિત વિસ્તાર એટલે શેડ્યુલ ટ્રાઇબ જેને કહીએ છીએ વિસ્તારમાં શાળાના શિક્ષકોની જગ્યાઓમાં 100% આરક્ષણ આપતા આદેશને ગેરબંધારણીય હોવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. તો સમજીશું આપણે કે કઈ રીતના આ નિર્ણય હોય છે. તો બંધારણ હેઠળ 100% આરક્ષણ માન્ય નથી. 1992ના નામદાર સુપ્રીમ કોર્ટના ઇન્દ્રસ્વાહને કેસમાં આરક્ષણની મર્યાદા 50%થી વધુ ન હોવી જોઈએ એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે છતાં પણ વોટ બેંકને ધ્યાનમાં રાખી અને જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પ્રચાર કરવામાં આવે છે એ દરમિયાન કરવામાં આવેલા વાયદાઓ અને એને પહોંચી વળવા માટે અને લોકોના એવું કહી શકાય કે વોટ જીતવા માટે આ પ્રકારના કૃત્યો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. નાગરિકોને સમાન અધિકાર છે અને એક વર્ગ માટેની તકલીફ દૂર કરવા સંપૂર્ણ નાગરિક સમાજને બાકાત રાખવો બંધારણ દ્વારા માનવામાં આવતું નથી. એટલે કે કોઈ એક જે સમાજ છે અથવા તો એક વર્ગ છે એની તકલીફોને દૂર કરવા માટે તમે બહુ જે સમાજ જે છે જેમાં ઘણા બધા લોકો સામેલ છે એની સાથે તમે અન્યાય કરી શકતા નથી. અને આ આદેશ સુપ્રીમ કોર્ટ અને ઓબીસીને પણ એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવે છે એ શેડ્યુલ કાસ્ટ અને ઓબીસી બંનેને પણ વંચિત રાખે છે. એટલે 50%થી વધારાનું અનામત નથી શેડ્યુલ કાસ્ટમાં કે નથી ઓબીસીમાં પણ માન્ય રાખવામાં આવશે નહીં. આવો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો. સરકારી રોજગારની તક અન્યાયી રીતે નકારી શકાતી નથી અને તે થોડા લોકોની અગ્રતા પણ નથી તેવું પણ આ કેસમાં કહેવામાં આવ્યું હતું. અને રાઇટ ટુ જોબ આપણે બધાને સમાન રીતે મળેલો છે. જો આપણે સમાન રીતે ક્વોલિફાઈડ ધરાવીએ છીએ તો દરેક વ્યક્તિને નોકરી મળવી જરૂરી છે. વાત કરીએ આપણે ઇન્દિરા અસવાને અન્ય વર્સિસ ભારત સંઘ 1992નો કેસ શું હતો? તો આ કેસની અંદર ભારત સરકારની સામે જે કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું એમાં કહેવામાં આવ્યું હતું કે એ સમય શું હતું કે સરકારી નોકરીની અંદર પછાત વર્ગમાં 27% આરક્ષણ હતું અને ઉચ્ચ જાતિઓમાં આર્થિક રીતે પછાત વર્ગ તરીકે 10% અનામત આપવામાં આવ્યું હતું. પરંતુ સરકારી જે નોકરીની બાબત હતી ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે એ માન્ય રાખવામાં આવશે નહીં અને સુપ્રીમ કોર્ટ દ્વારા ફક્ત જે 27% આરક્ષણ હતું એને જ માન્ય રાખવામાં આવ્યું હતું. સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કુલ આરક્ષણ 50% કરતાં વધુ ન હોવું જોઈએ. ઓબીસી માટે ક્રિમિલેયર નિયમ પણ આ જ કેસ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો અને સાથે પછાત વર્ગ માટે આરક્ષણ નિમણૂકો સુધી મર્યાદિત કરી દીધી હતી. એટલે એમનું કહેવાનું હતું કે જે તમે અપોઇન્ટમેન્ટ સમયે આરક્ષણ આપો છો બરાબર છે, પછી બઢતીના સમયે કોઈ પણ પ્રકારનું આરક્ષણ આપવામાં આવશે નહીં. વધુમાં આ કેસની વાત કરીએ તો આ કેસ બાદ શું થયું કે બંધારણની અંદર 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો 2019માં અને અનામત વર્ગના આર્થિક રીતે પછાત માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. આ કાયદાથી બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સુધારો કરી અને સરકારને આર્થિક પછાતપણાના આધારે અનામત આપવાની સત્તા આપવા માટેની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી અને 10% આર્થિક આરક્ષણ નામદાર સુપ્રીમ કોર્ટે બાંધેલા 50% આરણની મર્યાદાથી શું છે વધુ છે. પરંતુ હજુ સુધી
આ જે 103 નંબરનો જે બંધારણીય સુધારો છે તેના વિશે સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન આવ્યું નથી. તો હજુ પણ એવું કહી શકાય કે આવનારા સમયની અંદર સુપ્રીમ કોર્ટ કઈ રીતે પોતાના બંધારણીય ઢાંચાનો ઉપયોગ કરી અને કઈ રીતે 103 નંબરના આર્ટિકલને નલ એન્ડ વોઇડ બી કરી શકે છે, અથવા તો સમયની માંગને માન આપી અને એને માન્ય પણ રાખી શકે છે. તો આવનારા સમયની વસ્તુને આપણે એ સમયે જોઈશું. વાત કરીએ સ્થળાંતર એટલે કે માઇગ્રેશન અને રેમિટન્સ રિપોર્ટ જે આવ્યો છે એના વિશે. તો વર્લ્ડ બેન્કે સ્થળાંતર અને રેમિટન્સ પર COVID-19ના પ્રભાવ વિશે એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2020માં ભારતના રેમિટન્સમાં આશરે 23% ઘટાડો જોવા મળશે અને વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે રેમિટન્સમાં આશરે 20% ઘટાડો થવાનો. હવે રેમિટન્સ એટલે શું? તો રેમિટન્સનો મતલબ થશે, સૌપ્રથમ આપણે સમજીએ. રેમિટન્સ એટલે કે ભારતના જ નાગરિકો દ્વારા જ્યારે વિદેશમાં જઈ અને કામ ધંધો કરવામાં આવે છે ને ત્યાંથી પોતાના પરિવારજનો અથવા તો મિત્રજનો માટે ત્યાંથી જે પૈસા ભારતમાં મોકલવામાં આવે છે તેને આપણે સામાન્ય રીતે શું તરીકે રેમિટન્સ તરીકે ઓળખીએ છીએ. અને યાદ રાખજો, ભારતમાં રેમિટન્સ મેળવવામાં પ્રથમ નંબર ઉપર કોણ છે? કેરળ છે. કેરળની અંદર સૌથી વધારે રેમિટન્સ આવે છે કારણ કે કેરળના ઘણા બધા નાગરિકો ખાડી દેશમાં જઈ અને પોતાનો કામ ધંધો કરતા હોય છે. માટે COVID-19 રોગચાળાને કારણે થતી મંદીના કારણે પરપ્રાંતીય કામદારોના વેતન અને રોજગારમાં ઘટાડો થવાને કારણે મોટાભાગે આ અંદાજ ઘટવાનું માનવામાં આવ્યું છે અને COVID-19ના કારણે સ્થળાંતર પણ વધારે જોવા મળ્યું છે. એ વિશેની પણ આ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરો. વાત કરીએ વિદ્યાદાન 2.0. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ લર્નિંગ માટેના સંસાધનોના દાનને આમંત્રિત કરવા માટેનો આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે. જે મુજબ શું છે કે જે પણ વ્યક્તિઓ આવનારી જે જનરેશનને વિદ્યાનું દાન આપવા માંગતા હોય તેઓ દ્વારા અહીંયા લર્નિંગ પ્લેટફોર્મ છે, ત્યાં આગળ તમે જઈ અને તમે ભણાવી શકો છો અને તેઓ ત્યાંનો સ્વીકાર કરશે. વિદ્યાદાન એ દેશભરના વ્યક્તિઓ અને સંગઠનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ નિશ્ચિત કરવા માટે શાળા અને ઉચ્ચ શિક્ષણ બંને માટે લર્નિંગ સંસાધનોમાં ફાળો આપવા માટે એક સામાન્ય રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે કલ્પનાશીલ આ પોર્ટલ છે. આ માહિતીનો ઉપયોગ દીક્ષા એપ પર દેશભરના લાખો બાળકોને કોઈ પણ સમય અને ગમે ત્યાં તેમનું ભણતર ચાલુ રાખવા માટે સહાય કરવા માટે કરવામાં આવશે, જેથી કરીને આ લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ લોકો આનો ઉપયોગ કરી અને એનાથી વિદ્યાથી વંચિત ના રહે અને પોતાનું અભ્યાસક્રમ વધારી શકે છે. હવે વાત કરીશું આપણે આર્થિક બાબતોની સંસદીય સમિતિ દ્વારા જે યુરિયા ખાતરના સંદર્ભમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે. તો આર્થિક બાબતોની સંસદીય સમિતિ યુરિયા સિવાયના ખાતરો જે છે એ માટેની સબસિડીમાં ઘટાડો કર્યો છે અને જે પોષણ આધારિત સબસિડીનો એક ભાગ છે તો તેની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. તેના વિશેની ચર્ચા કરીએ તો નાઇટ્રોજન આધારિત જે ખાતર છે એ 18.90થી ઘટાડી અને 18.78 કરવામાં આવ્યા રૂપિયાની. ફોસ્ફરસ આધારિત ખાતર જે છે એ પ્રતિ કિલો 15.21થી ઘટાડી અને 14.88 કરવામાં આવ્યું. પોટાશ આધારિત જે ખાતર છે એ 11.12થી ઘટાડી અને 10.11 કરવામાં આવ્યું અને સલ્ફર આધારિત ખાતરો 3.56 પ્રતિ કિલોગ્રામ દીઠથી ઘટાડી અને 2.37 કરવામાં આવ્યું. તો આ કરવાનું મુખ્ય કારણ એ છે કે COVID-19ના કારણે જે સરકારી ખર્ચમાં ઘટાડો થયો છે, તો સંભવિત છે કે જે સરકારનો જે ખર્ચ આ COVID-19ના કારણે જે ખર્ચ થયો છે એ કેવો છે કે એ ધાર્યા મુજબનો ખર્ચો નથી. કોઈપણ પ્રકારનું પહેલેથી એના વિશેની કોઈ પણ જોગવાઈ પણ નથી, પરંતુ આ પ્રકારનો ખર્ચો થયો છે. તો મહદઅંશે સરકાર એવા સંજોગોમાં થશે કે જેના કારણે સબસિડી શું થશે? ઓછી થશે. અને સબસિડી ઓછી કરવાનું મુખ્ય કારણ શું છે કે અન્ય જે ખર્ચા જે સરકારના છે એની ભરપાઈ થઈ શકે. વાત કરીએ આપણે જે આર્થિક બાબતોની સંસદીય સમિતિની પોષણ આધારિત સબસિડી યોજના હેઠળ એમોનિયા ફોસ્ફરસના સમાવેશને પણ હવે ધીરે ધીરે મંજૂરી આપવામાં આવી રહી છે. કાસોવાલ બ્રિજની વાત કરીએ આપણે તો કાસોવાલ જે બ્રિજ છે એ પાકિસ્તાનની સરહદ પર પંજાબના કાસોવાલા વિસ્તારને દેશના બાકીના ભાગ સાથે જોડવા માટે રાવી નદી પર બોર્ડ એન્ડ રોડ્સ ઓર્ગેનાઇઝ એટલે કે BRO દ્વારા કાયમી પુલ બાંધવામાં આવ્યો છે, જેને આપણે કાસોવાલ બ્રિજ તરીકે ઓળખીએ છીએ. આપણી માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કાસોવાલ જે બ્રિજ છે રાવી નદી પર બાંધવામાં આવ્યો છે. આ પુલનું નિર્માણ પ્રોજેક્ટ ચેતક હેઠળ કરવામાં આવી રહ્યું છે અને BROનો આ પ્રોજેક્ટ જે ચેતક છે એ જોશીમઠ મલારી રિકિન માર્ગના નિર્માણ માટે જૂન 1962માં દહેરાદૂનમાં ઊભો કરવામાં આવ્યો હતો, એટલે કે દહેરાદૂનથી સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો જે ક્ષેત્રાધિકાર જે છે એ રાજસ્થાન, હરિયાણા અને પંજાબ આ 3 રાજ્યોમાં ફેલાયેલો છે. તો જ્યારે આ કાસોવાલ બ્રિજની વાત કરી રહ્યા છીએ, રાવી નદીની વાત આવી છે, તો આપણે એના વિશેની પણ માહિતી મેળવીએ. તો કે રાવી નદી
તે સિંધુ નદીની 5 ઉપનદીઓમાંની એક છે, જેને આપણે પંચનાદ તરીકે ઓળખીએ છીએ ને. અને આ જે પંચનાદ નદી જે છે એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. જે પંજાબને નામ આપે છે આ પંચનાદ નદી, જેનો અર્થ થાય છે 5 નદીઓનો પ્રદેશ. ઝેલમ, ચેનાબ, બિયાસ, સતલજ અને 5મી છે આપણી રાવી નદી. રાવી નદીને સરહદ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિમાચલ પ્રદેશમાં હિમાલયમાં ઉદ્ભવે છે અને પાકિસ્તાનની સરહદ તરફ વહી જાય છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પ્રવેશતા પહેલાં આશરે 80 કિલોમીટર જેટલી સરહદ ઉપરથી વહી અને પછી પંજાબમાં પ્રવેશ કરે છે. પાણીની વહેંચણીની વાત કરીએ તો 1960માં આ સિંધુ જળ સંધિએ પૂર્વ નદીઓ સતલજ, બિયાસ, રાવીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવ્યું હતું. સતલજ, બિયાસ અને રાવી ભારત માટે છે, જ્યારે સિંધુ અને તેની પશ્ચિમી નદીઓ એટલે કે ઝેલમ અને ચેનાબનો પાણીનો અનિયંત્રિત ઉપયોગ કરવાના જે એ પાકિસ્તાન માટે ફાળવવામાં આવ્યું છે. અને મહત્વની યોજનાઓ ઉજ બહેતુક યોજના અને શાહપુર કંડી ડેમ યોજના, આ બંને રાવી નદી ઉપર બાંધવામાં આવી છે. અને આ જે સિંધુ નદી જળ સમજૂતો જે કરવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા અને પાકિસ્તાન સરકાર દ્વારા, પરંતુ કહેવામાં આવે છે કે વર્તમાન સરકાર આ જે સંધિ છે એનો સ્વીકાર કરતી નથી. અને આપણે આપણી જે આર્થિક જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અને આપણી રીતે આપણું મેનેજમેન્ટ કરતા હોવાનું નજરે આવી રહ્યું છે. કારણ કે પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારની વાટાઘાટ કે પછી સરહદી જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેની સામે આ ભારતની રણનીતિ છે. વાત કરીએ પંચનાદ નદીની, તો આપણે એ વસ્તુ પણ યાદ રાખવું જોઈએ અહીંયા કે પંચનાદ નદી સિંધુ નદીને મળે છે અને પંચનાદ નદી સિંધુ નદીને જે સ્થાન પર મળે છે તેને મિથનકોટના નામે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું આપણે, મિથનકોટ એ પાકિસ્તાનમાં આવેલું છે, જે સ્થાન પર પંચનાદ નદી, પંચનાદ એટલે આ 5 નદીઓ મળીને જે એક નદી મળે છે તે સિંધુ નદીને મળે છે. સાથે હવે વાત કરીએ આપણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે PCIની. તો PCI એ રિપબ્લિક TV એન્કર પરના હુમલાની નિંદા કરી હતી, એટલા માટે અત્યારે ચર્ચામાં છે. PCIની સ્થાપના 1978ના PCI એક્ટ હેઠળ કરવામાં આવી હતી. ભારતમાં અખબારો અને સમાચાર સંસ્થાઓના ધોરણોને જાળવવા, સુધારવા અને તેમની સ્વતંત્રતા જાળવવાનો આ PCIનો મુખ્ય લક્ષ્યાંક છે. તેમાં અધ્યક્ષ અને એની સાથે 28 અન્ય સભ્યો હોય છે. વાત કરીએ આપણે અધ્યક્ષની, તો અધ્યક્ષની પસંદગી ઉપરાષ્ટ્રપતિની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં મુખ્ય રીતે ઉપરાષ્ટ્રપતિની સાથે સાથે લોકસભાના અધ્યક્ષ પણ સામેલ હોય છે. તેના કાર્યોમાં અખબારોને તેમની સ્વતંત્રતા જાળવવામાં સહાય કરવી, પત્રકારો અને સમાચાર એજન્સીઓ માટે આચારસંહિતાનું નિર્માણ કરવું, જાહેર સંવાદના ઉચ્ચ ધોરણો જાળવવા અને નાગરિકોમાં જવાબદારી વધારવામાં સહાયતા બને અને સમાચારના પ્રવાહને પ્રતિબંધિત કરે તેવી સંભાવનાની સમીક્ષા કરવી એ PCIના મુખ્ય કાર્યની અંદર સામેલ છે. વાત કરીશું આપણે આ લોકડાઉનના કારણે જે ખાંડ ઉદ્યોગ ઉપર જે પ્રભાવો પડ્યા છે તેના વિશેની. તો હાલની પરિસ્થિતિમાં દેશમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રવૃત્તિ પરના પ્રતિબંધો અને લોકડાઉનના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ખાંડ સહિતની અનેક ચીજવસ્તુઓની માંગની અંદર શું થયો છે? ઘટાડો થયો છે. હવે શું થાય છે કે સામાન્ય રીતે જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો વધારે હોય ત્યારે મિલો દ્વારા, ખાસ કરીને બ્રાઝિલમાં, ઇથેનોલ બનાવવા માટે શેરડીનો ઉપયોગ વધારે થાય છે અને એ સમયે ખાંડનું ઉત્પાદન જેટલું મર્યાદિત રાખવામાં આવે છે અને આ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં થાય છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને સાથે સાથે ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને એની જરૂરિયાતમાં પણ શું થયું છે? ઘટાડો થયો છે. તાજેતરમાં તેલના ભાવમાં ઘટાડાના કારણે શેરડીમાંથી ખાંડ બનાવતી મિલોને શેરડીનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે નફાકારક લાગતો નથી. ઓછી માંગ અને બ્રાઝિલથી વધુ પ્રમાણમાં ખાંડનું ભારતમાં આયાત ખેડૂતો અને ઉદ્યોગો બંનેની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. કારણ કે બંને બાજુ શું છે કે નથી તમે ઇથેનોલ બનાવી શકતા કે નથી તમે ખાંડ બનાવી શકતા. ખાંડની બાબતમાં એ પણ છે કે ભારતમાં પહેલેથી ખાંડ ઉદ્યોગ દ્વારા ખેડૂતોને વધુ રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને નાણાં ચૂકવણી કરવાની મિલોની ક્ષમતામાં હવે શું થયું છે? ઘટાડો થઈ ગયો છે. વધુમાં લોકડાઉનથી આલ્કોહોલ અને પેટ્રોલનો વપરાશ ઓછો થયો છે, જેમાં તે મિશ્રણ માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હા, એક વસ્તુ કહી શકીએ કે જે સેનેટાઇઝરનો ઉપયોગ વધ્યો છે અને સેનેટાઇઝરની અંદર પણ ઇથેનોલ બેઝડ સેનેટાઇઝર, આપણે ગઈકાલે જ જે ડેલી બુસ્ટર, આપણે જે લાસ્ટ ડેલી બુસ્ટર 14 છે એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઇથેનોલ બેઝડ જે હેન્ડ સેનેટાઇઝર છે તો એ એક વિકલ્પ આમની પાસે વધતો હોય છે.
અહીંયા જ્યારે ખાંડની વાત આવી છે તો શેરડી વિશેની પણ ચર્ચા કરીશું. તો શેરડી વિશેની ચર્ચા કરીએ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ તો શેરડીને સામાન્ય રીતે તાપમાન 21 સેલ્સિયસથી લઈ અને 27 સેલ્સિયસ સુધી ભેજવાળા વાતાવરણની એને જરૂર હોય છે. વરસાદ લગભગ 75થી 100 સેન્ટીમીટર જેટલો એને જરૂર હોય છે અને દરેક પ્રકારની માટીમાં તેનું વાવેતર લઈ શકાય છે. ભારતની અંદર શેરડીના ઉત્પાદનની વાત કરીએ તો સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને બિહારમાં થાય છે. બ્રાઝિલ પછી ભારત શેરડીનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તેને વાવણીથી લઈ અને લણણી સુધી સીધી જ રીતે મજૂરોની આની અંદર જરૂર પડતી હોય છે. તેથી એવું કહી શકાય કે લેબર ઇન્સેન્ટિવ આ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝમાં આવશે. વાત કરીએ જે શેરડી છે, ખાંડ, ગોળ અને ખાંડ શેરડીનો મુખ્ય સ્ત્રોત છે. શેરડી માટે બે ભાવ જાહેર કરવામાં આવે છે. એક તો સૌપ્રથમ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝિંગ એટલે કે CACPની ભલામણો પરથી ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ જેને કહીએ છીએ આપણે FRPની જાહેરાત કરવામાં આવે છે. અને બીજી હોય છે SAP એટલે કે જેને આપણે કહીએ છીએ સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ. અને આપણે યાદ રાખીશું કે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ જે હોય છે એ FRP કરતાં વધારે હોય છે. વર્ષ 2012 શેરડીના ભાવો અંગે જે કમિટી નિમણૂક કરવામાં આવી હતી તેનું નામ હતું શ્રી રંગરાજન સમિતિ અને એમણે જે રિપોર્ટ આપ્યો તેનું નામ હતું રેગ્યુલેશન ઓફ સુગર સેક્ટર ઇન ઇન્ડિયા ધ વે ફોરવર્ડ. અહેવાલ સરકારને એમણે સોંપ્યો હતો. યાદ રાખીશું રંગરાજન સમિતિ. વાત કરીએ ઉત્તર ભારત અને દ્વીપકલ્પીય ભારત એટલે કે જે આપણે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ જેને દ્વીપકલ્પીય ભારત તરીકે પણ ઓળખીએ છીએ. દ્વીપકલ્પનો મતલબ થાય છે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો ભૂમિય પ્રદેશ. તો જે દ્વીપકલ્પીય ભારતના ખાંડ ઉદ્યોગ વચ્ચેનો શું તફાવત છે? તો દ્વીપકલ્પીય ભારતમાં ઉષ્ણકટિબંધીય આબોહવા છે જે ઉત્તરની તુલનામાં વધુ ઉત્પાદન આપે છે. દક્ષિણની જે ઉષ્ણકટિબંધીય શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ પણ વધારે હોય છે જેના કારણે ખાંડનું વધારે ઉત્પાદન થઈ શકે. શેરડીને પીલવાની ઋતુ પણ ઉત્તરની તુલનામાં દક્ષિણમાં વધારે લાંબી હોય છે. સહકારી ખાંડ મિલો પણ ઉત્તરની તુલનામાં દક્ષિણમાં વધુ સારી રીતે સંચાલિત થઈ રહી છે, નફાકારક રીતે સંચાલિત થઈ રહી છે અને નવી હોવાને કારણે અત્યારે અત્યાધુનિક મશીનોથી સજ્જ છે. વાત કરીશું આપણે હવે કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC ભંડોળ વિશેની. તો કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા કામદારોને વેતનની ચૂકવણી માટે અથવા માલિકોને COVID-19 લોકડાઉન દરમિયાન પગાર બિલ પૂરા કરવા માટે કર્મચારી રાજ્ય વીમા નિગમના ભંડોળની ફાળવણીનો ઇનકાર કરી દીધો છે. કારણ કે એમણે કીધું છે કે આ એક સ્પેસિફિક રિઝર્વ છે જેને આવી રીતે આપણે યુઝ કરી શકતા નથી. ભારત કર્મચારી રાજ્ય વીમા નિગમ કામદાર અંગે અને તેના આશ્રિત અથવા કુટુંબને ESI યોજના હેઠળ આવરી સામાજિક આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. કર્મચારી રાજ્ય વીમા યોજના ESI કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ 1948માં સમાવેલ સામાજિક વીમાનું એક પગલું હતું. તે રોજગારીની ઈજાને લીધે માંદગી, પ્રસ્તુતિ, અપંગતા અને મૃત્યુની ઘટનાઓ સામેના કર્મચારીઓને બચાવવાનું કાર્ય અને તબીબી સંભાળ પૂરી પાડવા માટે રચાયેલું આ એક ભંડોળ છે. વાત કરીએ આપણે ESI યોજના શું છે? તો ESI યોજના એ કારખાના એટલે કે ફેક્ટરીઓ અને અન્ય એકમોમાં દાખલા તરીકે માર્ગ પરિવહન છે, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા, અખબાર દુકાન અને શૈક્ષણિક તબીબી સંસ્થાઓ જેમાં 10 અથવા તો વધુ વ્યક્તિઓ કાર્યરત હોય. અપવાદ રૂપે હજુ પણ મહારાષ્ટ્રની અંદર 20 મહારાષ્ટ્ર ચંદીગઢની અંદર 20 કર્મચારીઓને અહીંયા આપણે ગણતરીમાં લઈએ છીએ. આ ઉપરોક્ત એકમમાં કાર્યરત હોય એવા જે કામદારો છે અને જેમનો પગાર 21,000 સુધીનો પગાર મેળવતા હોય તેઓ આ ESI યોજનાનો લાભ લઈ શકે છે. અગાઉ આ મર્યાદા 15,000ની હતી. 1 ઓગસ્ટ 2015થી ESI અંતર્ગત અમલીકરણ થયેલ વિસ્તારમાં સ્થિત બાંધકામ સ્થળો પરના કામદારોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના જિલ્લાવાર લાગુ કરવામાં આવી છે અને 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 526 જિલ્લાઓમાં આ યોજનાને સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે એક અન્ય નિર્ણયની પણ આપણે ચર્ચા કરી લઈએ જે કર્મચારી રિલેટેડ છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021ના સમયગાળા માટે કર્મચારીઓ મોંઘવારી ભથ્થું વધાર્યું છે અને પેન્શનરો માટે મોંઘવારી રાહત સ્થગિત કર્યું છે. તો સમજીએ શું વસ્તુ છે. તો રાજ્ય સરકારો પણ સામાન્ય રીતે આ બાબતે કેન્દ્ર સરકારના નિર્ણયોનું અનુસરણ કરતી હોય રાજ્યો પણ આવા નિર્ણયો જાહેર કરી શકે તેવી સંભાવના છે. COVID-19 રોગચાળા વચ્ચે આરોગ્ય અને કલ્યાણના પગલાં પર ખર્ચ વધારવા માટે જરૂરી નાણાં આ વધારો અટકાવવાથી થતી બચતથી સરભર થશે. સમજીએ આપણે મોંઘવારી ભથ્થું અને
મોંઘવારી રાહત પગાર અને પેન્શન પર ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટેની સરકારની નીતિનો આ એક ભાગ છે. ડીએ સરકારી કર્મચારીઓના વર્તમાન પાયાના પગારના આધારે ગણતરી કરવામાં આવે છે, જ્યારે ડીઆર જે છે એ પેન્શનરોના મૂળભૂત પેન્શનના આધારે ગણતરી કરવામાં આવે છે. જે ડીએ જે છે, જે આપણે કહીએ છીએ એ વર્તમાન પગારના બેઝિક, જે આપણે બેઝિક સેલરી કહીએ છીએ તેના આધારે, અને બેઝિક પેન્શનના આધારે ડીઆરની ગણતરી થાય છે. જે 7મા પગાર પંચ દ્વારા સૂચવવામાં આવેલા પદ્ધતિ અનુસાર તેની ચૂકવણી જાન્યુઆરી અને જુલાઈમાં, એટલે કે વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. હાલમાં તે મૂળભૂત પગાર કે પેન્શનના 17% નક્કી કરેલ છે. ડીએની ગણતરી છેલ્લા 12 મહિનાથી અખિલ ભારતીય ગ્રાહક ભાવાંક એટલે કે સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે. સીપીઆઈ શું છે, ડબલ્યુપીઆઈ શું છે, આ વિશેની વાત આપણે આપણા ઇકોનોમિક્સ સબ્જેક્ટ સિરીઝની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થીઓએ ના જોયા હોય વિડીયો તો એ વહેલી તકે આ વિડીયોને જોઈ લે. વાત કરીએ આપણે ઓપરેશન ટ્વિસ્ટ. તો આરબીઆઈ દ્વારા વર્તમાન અને વિકસિત પ્રવાહિતા એટલે કે તરલતા જે બજારની અંદર જે જોવા મળે છે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને 27 એપ્રિલ 2020ના રોજ ₹10,000 કરોડના ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ સરકારી સિક્યુરિટીઝની એક સાથે ખરીદી અને વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. આવા ઓપન માર્કેટ ઓપરેશનને ઓપરેશન ટ્વિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે આરબીઆઈ દ્વારા અગાઉ ડિસેમ્બર 2019માં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ઓપરેશન ટ્વિસ્ટ એક સાથે ટૂંકા ગાળાની સિક્યુરિટીઝનું વેચાણ અને લાંબા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો અને ટૂંકા ગાળાના દરોને મજબૂત બનાવવા માટે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા લાંબા ગાળાની સિક્યુરિટીઝને ખરીદવામાં આવે છે. તો આપણે સમજીશું કે ઓપન માર્કેટ ઓપરેશન શું છે. આ વિશેની વિસ્તૃત ચર્ચા આપણા ઇકોનોમિક્સ સબ્જેક્ટ સિરીઝના લેક્ચરમાં ઓલરેડી થઈ ચૂકી છે, તો જેણે ન જોઈ હોય જોઈ લેજો. સાથે અહીંયા આપણે ટૂંકમાં માહિતી મેળવીશું કે યુએસમાં ડોલરને મજબૂત બનાવવા અને અર્થવ્યવસ્થામાં રોકડ પ્રવાહને ઉત્તેજિત કરવાના માર્ગ તરીકે યુએસ ફેડરલિઝમ રિઝર્વ બેંક, જેને આપણે કહીએ છીએ સેન્ટ્રલ બેંક તેની છે યુએસ ફેડરલ રિઝર્વ, તેના દ્વારા 1961માં સૌપ્રથમ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિ હેઠળ શું કરવામાં આવે છે કે ટૂંકા ગાળાની જે જામીનગીરીઓ જે છે સિક્યુરિટીઝ છે એને લાંબા ગાળાની જામીનગીરીઓ સિક્યુરિટીઝમાં તબદીલ કરવામાં આવે છે. તેનાથી શું થશે કે અર્થતંત્રમાં વપરાશ અને ખર્ચમાં શું થશે, વૃદ્ધિ થશે, જે બદલામાં આર્થિક વૃદ્ધિને પુનઃ જીવિત કરશે. એટલે કે ઇકોનોમિક ગ્રોથ આવશે ને ઇકોનોમિક ગ્રોથથી આપણે ક્યાં જઈ શકીશું, ઇકોનોમિક ડેવલપમેન્ટ તરફ જઈ શકીશું. વાત કરીએ આપણે અહીંયા ઓપન માર્કેટ ઓપરેશનની. તો ઓપન માર્કેટ ઓપરેશન જ્યારે પણ બજારની અંદર નાણાંનો પ્રવાહ વધી જાય ત્યારે રોકાણોનું શું થઈ જાય, વેચાણ કરવામાં આવે. રોકાણોનું વેચાણ થતાં શું થશે, નાણાંનો પ્રવાહ આરબીઆઈ તરફી થશે. અને જ્યારે બજારમાં નાણાંનો પ્રવાહ ઘટી જાય ત્યારે રોકાણોની શું કરવામાં આવશે, ખરીદી કરવામાં આવશે. જેથી કરીને શું થાય, નાણાંનો પ્રવાહ બજાર તરફી થશે. પેલી બાજુ આરબીઆઈ તરફી થશે, આ બાજુ બજાર તરફી થશે. તો વિસ્તૃત માહિતી માટે તમે આપણો ઇકોનોમિક્સનો વિડીયો જોઈ શકો છો. હવે વાત કરીએ આપણે કલેશ્વરમ ઉદ્વહન સિંચાઈ યોજના. તો આ જે યોજના છે તેલંગાણા રાજ્યની યોજના છે, જે તેલંગાણાના કાલેશ્વરમમાં ગોદાવરી નદી પર આવેલી બહુહેતુક સિંચાઈ યોજના છે, જે ઘણા ટાઈમથી ચર્ચાનો મુદ્દો છે. આ યોજના પ્રાણહિતા અને ગોદાવરી નદીઓના સંગમ સ્થળે શરૂ થાય છે. અગાઉ આંધ્રપ્રદેશમાં પ્રાણહિતા ચેવેલા પ્રોજેક્ટ તરીકે પણ તેને ઓળખવામાં આવતું હતું. ગંગા પછી ગોદાવરી ભારતની બીજી સૌથી લાંબી નદી હોવાને કારણે જ તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ગોદાવરી વિશેની વાત કરીએ તો ઉદ્ભવ ક્યાં છે, તે ત્રંબકેશ્વર મહારાષ્ટ્રની અંદરથી તેનો ઉદ્ભવ થઈ રહ્યો છે અને 1465 કિલોમીટર પૂર્વની તરફ વહે છે, જે મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટક એટલે કે ટોટલ 6 રાજ્યમાં વહી અને અંતે બંગાળની ખાડીમાં શું થઈ જાય છે, વિલીન થઈ જાય છે. આ ગોદાવરી નદીને ડાબી બાજુથી પૂર્ણા, પ્રણહિતા, ઇન્દ્રાવતી, સબરી નદીઓ મળે છે, જ્યારે જમણી બાજુથી પરવરા અને મંજરા જેવી ઉપનદીઓ તેને મળે છે. પ્રાણહિતા નદી એ આની મુખ્ય નદી છે. કુંભમેળો પણ ગોદાવરી નદીના કિનારે પણ ભરાય છે. સાથે સાથે અન્ય 4 સ્થળ વિશે પણ આપણે જાણકારી મેળવીએ તો કુંભમેળો નાસિક એટલે કે ગોદાવરી પર, પ્રયાગરાજ એટલે કે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ પર, હરિદ્વાર એટલે કે ગંગા પર અને ઉજ્જૈન એટલે કે ક્ષિપ્રા નદી પર દર 4 વર્ષે વારાફરતી યોજવામાં આવે છે. પ્રાણહિતા નદીની વાત કરીએ તો પ્રાણહિતા નદી એ ગોદાવરી નદીની સૌથી મોટી સહાયક નદી છે. તે વર્ધા, પેનગંગા અને વેનગંગા જેવી વિવિધ અન્ય નાની એની ટ્રિબ્યુટરી દ્વારા એનું નિર્માણ થાય છે, જેને આપણે પ્રાણહિતા કહેવામાં આવે છે. અને સાથે સાથે ત્યાં આ નદીઓનો પણ સંગમ છે.
હવે અહીંયા આપણે વાત કરીએ રિલાયન્સ અને જીઓ ફેસબુક સોદો જે થયો છે એ પણ અત્યારે આવી જે COVID-19ના કારણે અર્થવ્યવસ્થાની હાલાતની અંદર એક સારા સમાચાર છે. તાજેતરમાં જ ફેસબુકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જીઓ પ્લેટફોર્મમાં 9.99% હિસ્સો મેળવ્યો છે, જે તેને ભારતમાં નાના રોકાણ માટે સૌથી મોટી FDI બનાવે છે. જીઓ પ્લેટફોર્મ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે, જે ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ ઇકોસિસ્ટમ અને મોબાઈલ સેવા માટે પણ જવાબદાર છે અને સાથે સાથે અત્યારે બેન્કિંગ સેક્ટરની અંદર પણ એ પોતાનો પગ પેસારો કરી રહી છે. ભારતના ટેલિકોમ ક્ષેત્રે ફેસબુકની ઔપચારિક પ્રવેશને દર્શાવે છે. ફેસબુક પણ ભારતની ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંનું એક બની ગયું છે અને આવા સમયની અંદર જો ફેસબુક દ્વારા જો જીઓની અંદર જો રોકાણ કરવામાં આવતું હોય તો સૌથી મોટી FDI આ સમયની અંદર આપણને મળશે અને આવા સમયની અંદર દેશની આર્થિક પરિસ્થિતિને સંભાળવામાં વધારે મદદરૂપ થઈ શકશે. તો આજની આપણા ડેલી બુસ્ટર ચર્ચાની અંદર આપણી જોડે આટલા જ ન્યૂઝ છે અને COVID-19ના કારણે જે પ્રોબ્લેમ સર્જાઈ રહ્યા છે અને જે ન્યૂઝની જે ફ્રિકવન્સી મળતી નથી, પરિણામે આપણે 1-2 દિવસની અંતરાલની અંદર આપણે ડેલી બુસ્ટરની ચર્ચા કરવી પડે છે. સાથે જ તમે પ્રાજેશ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરો, જેથી કરીને તમે અમૂલ્ય મટીરિયલ પણ ત્યાંથી મેળવી શકો છો. સાથે પ્રાજેશ ફાઉન્ડેશન સાથે હવે જોડાઓ. ધીરે ધીરે લોકડાઉન હળવું થઈ રહ્યું છે, પરિસ્થિતિઓ સામાન્ય થઈ રહી છે, તો આપણે આપણી જરૂરિયાત મુજબ જ બહાર નીકળવું જોઈએ અને લોકડાઉનનું પાલન કરવાનું પણ ચાલુ રાખવું જોઈએ. સાથે જ સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સાથે પણ તમે પ્રાજેશ ફાઉન્ડેશનથી જોડાઓ, જેથી કરીને આપણે અવિરત નોલેજના પ્રવાહની અંદર આગળ વધતા રહીએ. થેન્ક યુ વેરી મચ.